टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢમાં 9 વર્ષ બાદ ફરી કાવાસાકીની એન્ટ્રી થઈ છે। 6 વર્ષના બાળકીમાં રોગ દેખાતા ફફડાટ જોવા મળ્યો છે। 5 ઇન્જેક્શન અને 16 દિવસની સારવાર બાદ માસૂમ ખતરાથી બહાર છે। જૂનાગઢ હોસ્પિટલમાં કાવાસાકી રોગ સામે આવતા તબીબો હેરાન થયા છે। 27 ઓગસ્ટે બાળકીને જૂનાગઢ સિવિલમાં રેફર કરવામાં આવી હતી। બાળકીના રિપોર્ટમાં કાવાસાકી નામની બીમારી હોવાનું સામે આવ્યું હતું। તો કાવાસાકી બીમારીની સારવારમાં 17,000નું એક એવા 5 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા। की डिसीज़ के जे रक्तवाहिनीओनो रोग है खूब ज जवल्ले जोवा मळतो परंतु गंभीर बीमारी है। रक्तवाहिनीओमां सोजो आवे छे अने त्यारबाद तेना लीधे हृदय, फेफसा, लीवर अने किडनी उपर पण एनी असर थाय छे। सिविल हॉस्पिટલના કિસ્સામાં તાલાલાની 6 વર્ષની દીકરીને અત્રે લાવવામાં આવેલ હતી ત્યારે તેને ખૂબ જ તાવ હતો, સાથળ પર સોજા આવેલ હતા, હોઠ લાલ થઈ ગયેલ હતા અને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના નિષ્ણાત ડૉક્ટરે ખૂબ જ સમય સૂચકતા વાપરી તથા તેઓના બહોળા અનુભવને આધારે આ ભાગ્યે જોવા મળતી બીમારીનું નિદાન કરેલ હતું। આ બીમારી ભાગ્યે જ જોવા મળે છે પરંતુ ખૂબ જ ગંભીર છે અને એની સારવાર પણ ખૂબ જ ખર્ચાળ છે। એમાં સારવારમાં બજારમાં 30,000 થી 35,000 રૂપિયામાં મળતું એક એવા કુલ 5 ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીને વિના મૂલ્યે આપવામાં આવેલ હતા। આ જે કાવાસાકી રોગનું જે છે આયુ છે એ ઘણા વર્ષ પછી અહીંયા જોવા મળ્યું છે। જીએમઈઆરએસ સિવિલમાં મારા જે બીજા કલીગ્સ છે એમના સાથે પણ ડિસ્કશન કર્યું તો અહીંયા એ પહેલી વખત એનું ડાયગ્નોસિસ અને નિદાન થવામાં આવ્યું છે। આ રોગ બહુ રેર રોગ છે અને કોઈ ચેપી રોગ નથી કે કોઈ ચેપથી એકથી બીજાને થઈ જાય। એના અમુક જેનેટિક માર્કર્સ હોય કે અમુક લોકો સ્પેસિફિક એમાં એ લોકોને જ થાય। જે કાવાસાકી ડિસીઝમાં આઈવીઆઈજી જ એનું ટ્રીટમેન્ટ છે, બીજું કોઈ ટ્રીટમેન્ટ નથી। એટલે આઈવીઆઈજીના 5 બોટલ આપ્યા અને હૃદયની જે અસર થઈ ગઈ હતી એ ઓછી કરવા માટે એને બીજે હૃદયની દવાઓ અમુક ચાલુ કરી હતી જે હજી લાંબા સમય સુધી ચાલશે અને ફોલોઅપમાં એને જોતા રહેવું પડશે। આ બાળકીને પછી કાવાસાકી માટે તો સારું થઈ ગયું હતું। એને 3 દિવસની અંદર એને સોજા ઉતરી ગયું હતું, એનું તાવ જતું રહ્યું હતું, પણ એને જે સેલ્યુલાઇટિસની અસર હતી એમાં હવે પરુ ફોર્મેશન થઈ ગયું હતું। એ પરુ ચેકો મૂકીને માઇનર ઓપરેશન કરીને એ પરુ કાઢવામાં આવ્યું હતું અને ટોટલ 16 દિવસ એને ઇન્જેક્શનથી એન્ટીબાયોટિક આપવામાં આવી છે અને રજા કરી ત્યારે એને ઓરલ એન્ટીબાયોટિક ઉપર ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે। અને આ રોગમાં અમારે લોંગ ટર્મમાં હૃદય ઉપર અસર આવે જે આવી ગઈ હોય એ જોવા માટે અમારે ફોલોઅપમાં એને જોવું પડશે, એને રેગ્યુલર વિઝિટ લેવી પડશે। કાર્ડિયોલોજી